હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અંજીસ મેજિક કિચન. આજે ફરી એકવાર આપણે એક નવું રિફ્રેશિંગ ડ્રિંક લઈને તમારી સમક્ષ હાજર થયા છે. તો આજે આપણે બનાવવાના છે ગલેલીમાંથી, જેને આપણે તાળગોળા પણ કહીએ છીએ. હવે તમે કમેન્ટ બોક્સમાં મને લખીને મોકલજો કે તમારી સિટીમાં કે તમારા સ્ટેટમાં એને શું કહેવાય છે. તો આજે આપણે એમાંથી એક ડ્રિંક બનાવવાના છે, જેને માટે અહીં મેં 2 ગલેલી લીધી છે, હાફ બાઉલ જેટલું વેનીલા આઈસ્ક્રીમ લીધું છે, ફ્રેશ નારિયેળ પાણી લીધું છે, 1 ગ્લાસ દૂધ લીધું છે અને નારિયેળ પાણીમાંથી જે કોપરું એટલે કે મલાઈ નીકળે છે એ લીધી છે, ખડી સાકર લીધી છે અને ગાર્નિશિંગ માટે પિસ્તા લીધા છે. તમને અગર વધારે સ્વીટ નહીં જોઈતું હોય તો તમે ખડી સાકર સ્કીપ કરી શકો છો. હવે આ જે આપણી સામગ્રી છે એને આપણે એક મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લેશું. સૌપ્રથમ આપણે લેશું ગલેલી, ત્યાર પછી જે કોપરાની નારિયેળ પાણીમાંથી જે કોપરું નીકળ્યું હતું એ, ફ્રેશ નારિયેળ પાણી, દૂધ અને ખડી સાકર અને વેનીલા આઈસ્ક્રીમ. હવે આ બધી સામગ્રીને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું આ રિફ્રેશિંગ ડ્રિંક રેડી થઈ ગયું છે. એને હવે આપણે એક સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. તો સૌપ્રથમ આપણે આ રીતે સર્વિંગ ગ્લાસમાં આ ડ્રિંક લેશું. ત્યાર પછી આપણે એની ઉપર થોડું વેનીલા આઈસ્ક્રીમ એડ કરીશું અને ત્યાર પછી એને આપણે પિસ્તાથી ગાર્નિશ કરીશું. તો મિત્રો, આજનું આપણું આ રિફ્રેશિંગ ડ્રિંક તાળગોળા ડ્રિંક રેડી છે. સો એન્જોય. થેન્ક યુ.